ઓકે, બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રીતિબેન. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે બિહારી આનંદજી, યસ. સત્સંગથી બધા બહુ ઠરી ગયા લાગે છે. હા હા. પ્રશ્ન આવ્યો નથી તો તમે આ મંદિર પર તમારો મંદિર પરનો તમારો અનુભવ કહો. હવે હમણાં ત્યાં સુધીમાં પ્રશ્ન આવશે. આ મંદિર પર રહો છો? મહાવિદ્ય ક્ષેત્રમાં રહેવાનો યોગ આવ્યો છે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં ભક્તિ માટે, પોતાના પ્રોગ્રેસ માટે ખૂબ જ સરસ સમય રહે છે. અને પોતાને જેમાં જેમાં ઇન્ટરેસ્ટ હોય એના માટે પણ સમય મળે છે. એટલે આ ક્ષેત્રમાં અંદરનું જે કઈ કચરો છે એ અંદરનો કચરો જોવાનો, સામાયિક દ્વારા જોવાનો અને જાણવાનો ખૂબ જ સરસ સમય મળે છે. અને યોગાનુયોગ દિવસમાં 2 વખત સામાયિક થાય, એક સવારે થાય અને એક સાંજે થાય. એટલે એ સામાયિક દ્વારા પોતાના મન વચન કાયા અને અંતસ્કરણ અને સર્વે કસાયોને એ જોવાનો જે અવકાશ મળે છે, એ અવકાશ ઘણા વર્ષો પછી મળ્યો એવું કહીએ તોય ચાલે. હા, કારણ કે પેલો તો દોડધામમાં એ આખો ભાગ સ્થિરતાનો ભાગ, જે સ્થિર બેસીને અંતસ્કરણને જોવાનો જે આખો અવકાશ હતો એ અવકાશ ઓછો રહેતો હતો. પણ આ સંપૂર્ણ ઠરીને આપણે બેઠા હોય અને એ રીતે આખો આ ઉપયોગ ગોઠવાયેલો રહે. એટલે બહુ અદભુત રહે છે. બહુ સરસ, વેરી ગુડ. પછી એમાં તમારું કઈ તારણ નીકળ્યું હોય તો કહો. તારણ તો એ જ કે આપણા જ રોજબરોજના વ્યવહારમાં આપણે આ 5 આજ્ઞાનો ઉપયોગ ગોઠવવો પડશે. વ્યવહાર દરેકનો અલગ અલગ હશે. દરેકનો વ્યવહાર, દરેકની ટેવો, દરેકના લક્ષણો જુદા જુદા છે. પણ પોતાનો જે કઈ રોજબરોજનો વ્યવહાર છે એ વ્યવહારમાં પોતે શુદ્ધાત્મા છે અને આ બિહારી જે છે એ અલગ અલગ વ્યક્તિઓ સાથે, અલગ અલગ કૃતિઓ સાથે સંકળાયેલો છે.
એટલે કે મન વચન કાયાની ટેવો અને બરાબર. તેનો સ્વભાવ, આ જે આખો ફાઇલ નંબર 1 ઉપરનો જે ઉપયોગ છે, એ ફાઇલ નંબર 1 ઉપરનો ઉપયોગ ગોઠવવાની સારામાં સારી તક મળે છે. એટલે Right. તારણ તો આ જ નીકળ્યું કે ફાઇલ નંબર 1 નો જે મન વચન કાયાનો અને અંતસ્કરણનો જે ટેવો અને સ્વભાવ છે, એ ટેવ અને સ્વભાવને નિહાળવાનો પૂરેપૂરો અવકાશ મળે છે. અચ્છા, બરાબર. હજી પ્રશ્ન નથી આવ્યો. શાંતિલાલ ને કહો. શાંતિલાલ તો હા. ડરી ગયા છે. શાંતિલાલ, આવ્યા આવ્યા આવ્યા. શાંતિલાલ હા. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. તમે હાજર હો ને વાત ના થાય પછી કરવાનું શું? વાત સાચી છે તમારી. હા, તમારી હાજરી હવે તો અમને લોકોને સત્સંગો ઉત્સાહિત કરે, પ્રોત્સાહિત કરે. હા, સત્સંગો બોલો. થયા હા. એટલે સમજ 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 કરવાનું હમ. એ પણ દઢ થયું કે ભાઈ સમજો. બરાબર. બરાબર. હવે સમજ સમજ કરવા છતાં હમ. કઈ જ ઉપયોગ થતો નથી. જેમ દુર્યોધન બોલ્યો ને, જાનામી ધર્મમ હમ. ન તપી આચરતી. બરાબર. તો મહાત્માઓને પણ આચરવું તો છે જ. બરાબર. બરાબર ઈચ્છા છે કે આ મારું આ દાદાનું જ્ઞાન, અને બરાબર. જો આચરણમાં આવી જાય, હજુ તો આચરણમાં આવતો છે પણ એકલી વાત સાંભળીને જે આનંદ ઉભરાય છે, તો આચરણમાં આવે તો કેવો ઉભરાય. એની એ તો તાલાવેલી વાંચી હોવા છતાં દુર્યોધન જેવું કેમ થાય છે? ન તપી આચરતી. ને એટલે આ વિજ્ઞાનને વિજ્ઞાનની રીતે સમજવું પડશે શાંતિલાલ. વિજ્ઞાન હા તો કે અહીંયા આપણે જોઈએ તો એક શુદ્ધાત્મા છે, જે આપણે પોતે છે. હા બીજા શાંતિલાલ છે, કે જે બરાબર. સ્થૂળ બે દેખાય અલગ. છે, હા મન વચન કાયા સ્વરૂપે દેખાય છે. બરાબર. પણ શાંતિલાલ ને જે ચલાવનાર છે, અંદરનું જે અંતસ્કરણ, હા બિલીફો, એ જે હા ત્રીજો ભાગ છે બાવા સ્વરૂપે, એ હા એ જે બાવો છે, એ બાવો શાંતિલાલ ને નચાવે છે. એને બરાબર. અજ્ઞાન બાવો કહી શકાય. શું કહેવાય? હા અજ્ઞાન ભાવ. અજ્ઞાન બાવો. અને હું શુદ્ધાત્મા છું હા અને વ્યવસ્થિત શક્તિ હા કરતા છે, એ જ્ઞાન બાવો કહેવાય. હા એ જ્ઞાન ભાવ. જ્ઞાન બાવો. હવે એ જ્ઞાન બાવો, એ જ્ઞાની પુરુષની કૃપાથી તમને એ જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર. બરાબર. અને એ જ્ઞાનમાં જ રહેવું છે, અને એ જ્ઞાનમાં સંપૂર્ણ તમને શ્રદ્ધા છે કે આ પ્રમાણેનું જ આપણું જીવન હોવું જોઈએ. હા એ શ્રદ્ધા પૂર્ણ. પણ સાથે શાંતિલાલ જે છે, એ જૂના છે. હા અનેક બિલીફો, અનેક સંસ્કારો, અનેક ટેવો, અનેક સ્વભાવો લઈને આવેલા શાંતિલાલ છે. બરાબર. હવે શાંતિલાલ છે, સાથે બાવોય છે, અને હું શુદ્ધાત્મા છું. હા ત્રણ વસ્તુ છે. આ ત્રણ ભાગ છે. એટલે આ તો કોઈ તમારો અવાજ કપાય અવાજ છે. કપાય છે. સચ્ચિદાનંદ. અવાજ વિડિયો બંધ કરો, વિડિયો બંધ કરો. અરે ભાઈ જે જ્ઞાનમાં કરાય છે. એટલે ટાવર ની સામે જ બેઠો છું. વિડિયો બંધ કરો, કારણ કે નથી આવતો અવાજ. તો તૂટે છે અવાજ, કશું ખબર નથી પડતી શું બોલો છો તે. એટલા માટે. હા, વિડીયો બંધ કરવાનો પાછો. વિડીયો કઈ રીતે બંધ કરવાનો પછી એ જ ગડબડ થાય. કઈ નહીં, હું બંધ કરી દઉં અહીંયાથી. હા બસ. બોલો. હા
હવે બંટીલાલ ખ્યાલ આવ્યો? હા એટલે આ 3 ભાગ છે. બરાબર. એ જે મૂળભૂત આપણા જે સંસ્કાર છે પૂર્વના, હા એ પૂર્વના જે સંસ્કાર છે એ સમયે સમયે ને નિમિત્તના આધીન ખાલી થશે. બરાબર. એ આજના જ્ઞાન પ્રમાણે ખાલી નહીં થાય. હા હા સમજાય છે? આ એટલે આજનું જે જ્ઞાન છે શાંતિલાલના જે કઈ જૂના સંસ્કારો છે એ હા. કર્મ સ્વરૂપે, બિલીફ સ્વરૂપે જે કઈ સંસ્કાર છે હા એ સંસ્કાર નિમિત્ત અને સમય અને ક્ષેત્ર હા એને આધીન એ ખાલી થશે. તમારે આજે ને આજે બધું ખાલી કરી દેવું હોય તો થાય નહીં નહીં. થાય? ના થાય. પણ જ્યારે ખાલી થાય હા જેમ એ ખાલી થાય છે જૂનો માલ, એમ હા. નવો જે જ્ઞાન છે, નવું જ્ઞાન હમ એ પણ એની સામે હાજર થાય બરાબર. અને બંનેનો સંઘર્ષ ચાલે. હા એમાં આપણું આજનું જે જ્ઞાન છે એ એના ઉપર હાવી થાય એવું આપણે જોઈએ છે. હા પણ હજુ એ તો 9 મહિનાનું કે 5 વર્ષનું થયું તમારે તો, કે 10 હા. વર્ષનું બાળક છે અને પેલું હા. વયોવૃદ્ધ પ્રકટ થયેલું છે. બરાબર. એટલે હજુ આ જ્ઞાન માં સ્થિર થવાનું, આ જ્ઞાન પાકું થવાનું જે અનુભવો છે અને સંજોગો છે એ ખૂટે છે. એટલે આ સંજોગોમાં, વર્તમાન સંજોગોમાં તમારી બિલીફ થી, તમારા સંસ્કારથી જે માર ખાશો હા એ માર તમને જ્ઞાનમાં પાકું કરશે. 10 હા, વર્ષનું હવે બાળક હોય તો એને કેટલો અનુભવ રહે, એને કેટલું વિઝન રહે. એને માપનું જ હોય. હા એટલે જ્ઞાન તો કામ કરે જ છે. બરાબર. કેમ કામ કરે છે? કઈ રીતે કહું છું તો કે શાંતિલાલ નું ગમે તેવો ખરાબ માલ નીકળે પણ છતાંય તમને શ્રદ્ધાથી તો એમ જ છે કે હું શુદ્ધાત્મા છું અને આ શાંતિલાલ જ છે. હા, એ તો પ્રતિથી જાય નહીં. એ જાય છે? એ ના જાય. એ ના જાય. એટલે તમે જ્ઞાનમાં જ છો, પણ તમે બરાબર. માંગો છો શું? તો કે સંપૂર્ણ 100% નું રિઝલ્ટ માંગો છો. હાલ ને હાલ. એકદમ ચારિત્રમાં આવી જાય, જેથી પેલો કચરો હેરાન ના સાચી વાત કરે. છે. હા એટલે તમે સંપૂર્ણ 100% રિઝલ્ટ માંગો છો. બરાબર. હવે એ અત્યારે શક્ય નથી, હા હા કારણ કે 100% રિઝલ્ટ ક્યારે આવશે? તો કે માર ખાતા ખાતા, અનુભવ થતા થતા જ્ઞાન પાકું થશે. અને જેટલો જ્ઞાનનો બરાબર. અનુભવ પાકો થયો એ અનુભવ હા જ તમને તમારી વર્તનામાં આવશે. બરાબર. એટલે આ ત્રણેય ભાગ, હવે આપણે હા છેક સુધી રહેવાના. હા રહેવાના, એ તો બરાબર છે. ત્રણેય ભાગ. પણ બરાબર. પ્રકૃતિનો ભાગ તમે જેટલું જેટલું એનું રક્ષણ નહીં કરો, જેટલો એનો ટેકો હા નહીં આપો, એટલો એ હા પ્રકૃતિનો ભાગ નિરાધાર થશે, ઘસાતો જશે. હા ખરી પડશે. હા, કારણ કે એને તમે આ હું છું એવું તો માનતા જ નથી. હું હા શુદ્ધાત્મા જ એનાથી તો છું. અલગ પડી ગયા. હા, એટલે હવે એ નિરાધાર થઈ ગયો છે. બરાબર. પણ છતાંય એ સમયે સમયે નિમિત્તના આધીન એ શાંતિલાલના જે કઈ સંસ્કાર છે એ આવશે હા અને એ બરાબર. ભાગ ભજવશે. બરાબર. હવે આ પ્રક્રિયા છેક સુધી ચાલવાની. તમે જ્ઞાનમાં જ છો, કારણ કે બરાબર. હા એ શાંતિલાલ હા બોલો. હા એ સાચું છે. હવે આપણે નક્કી કરીએ છીએ હમ કે હવે તો કોઈ પણ પ્રસંગ જ્યારે આવે ને હમ ત્યારે મનને સમાધાન આપવું અને બરાબર. જે સ્પંદન ઊભું થાય ને તરત ખબર પડે કે આ મનમાં ઊભું થયું. હા, તો પેલા જ્ઞાનમાં જ કહેવાય ને. હા તો તમે જ્ઞાનમાં ના કહેવાઓ? હા એટલે મારે એ જ તમારી પાસે સર્ટિફિકેટ લેવાનું છે, જ્ઞાનમાં કહેવાવું અને
જ્યારે મન તો પાછું પહેલું શું વિચાર કરે કે નથી કરવું, હા એ વખતે જ્ઞાન આદર કરીને મનને આપણે સમાધાન આપીએ છીએ કે ભાઈ કઈ પણ જાણો અંદર ચચરાટ ના થાય, અજંપો ના થાય, હા. અને જે કામ સામે આવ્યું કરવાનું, એવો એક પ્રયોગ શરૂ કર્યો છે. બરાબર. પણ બરાબર. ચચરાટ થાય છે, અજંપો થાય છે, એ શાંતિલાલનો છે ભાગ. બરાબર. અને એ ભાગ ચંચળ છે ને કર્મને બરાબર. અધીન છે. કેવો છે? હા. કર્મને અધીન છે, ચંચળ ભાગ છે અને સચર ભાગ કહેવાય છે શાસ્ત્રની સચર, હા. ભાષામાં. હા. હવે જે સચર ભાગ છે, જે ચંચળ ભાગ છે, એ તો એનો ભાગ ભજવશે ને. એટલે મારું કહેવું શું છે કે અજંપો થવો જ જોઈએ. ના, ના થવો જોઈએ એ ભાવ હોય, હા. પણ જેવો તમારો સંજોગ છે, કેટલો અગત્યનો એ સંજોગ છે, કેટલો હા. શાંતિલાલને જોરદાર ધક્કો વાગ્યો છે, એના આધારે એ શાંતિલાલ ને અસર થાય. એ અજંપો થયા વગર રહે નહીં. અત્યારના સ્ટેજમાં એ રહે નહીં. બરાબર. પણ હવે જેમ જેમ સમય જાય, જેમ હા જેમ આપણું સ્વાધ્યાય વધે, હા એમ પછી એ એ અજંપો થાય જ નહીં એવી અજંપો ભૂમિકા છેલ્લે આવે ખરી. ચોક્કસ. બરાબર. અને 2-5 વર્ષ પછી તમને પોતાને પણ એ ભૂમિકા ખબર પડશે. અત્યારે હા. બરાબર. ભૂમિકા અને 2-5 વર્ષ પછી, અને અત્યારની બરાબર. ભૂમિકા 5 વર્ષ પહેલાની ભૂમિકા તમે જુઓ હા, એ તો હા, કેટલો ફેર છે. એ ફેરફાર દેખાય છે. બસ, એટલે એ જે બસ, ફેરફાર બસ. છે, એટલે હા. એ શાંતિલાલની પ્રકૃતિ માર ખાઈને જ્ઞાનનો ઉપયોગ કરીને સહજ થઈ રહી છે. બરાબર. સહજ થઈ રહી છે, એની પ્રકૃતિ ઘસાઈ રહી છે. બરાબર. એટલે એ અજંપા વાળી સ્થિતિ, એ ચંચળતા વાળી સ્થિતિ બધી એ શાંતિલાલને અનુભવ કરાઈને જઈ રહી છે. બરાબર. બરાબર. સરસ. કારણ કે સરસ. એ જયા વગર રહેશે નહીં, કારણ કે એને નીકળવાનો રસ્તો તો જોઈએ ને. હા. અને આ સરસ. કચરો નીકળશે પછી પ્રકૃતિ સહજ છે. બરાબર. સરસ. સમજાયું? હવે આપણે સહજ થવા જવાનું નથી. આ એક મારો જે અનુભવ તમને કહું બિલકુલ કે સાચી વાત છે. જ્યારે જ્ઞાનની ભૂમિકા આવશે ત્યારે કુદરતી રીતે જ બટ નેચરલ તમે સહજ થઈ શકશો. અને અત્યારે તમે સહજ થવા જશો તો થવાશે નહીં. કારણ કે હા. બરાબર. સહજતા એ કરવાની વસ્તુ નથી, એ જ્ઞાનનું બરાબર. એ પરિણામ સમજ, છે. એ પરિણામ શું છે. છે? હા. જ્ઞાનનું પરિણામ છે. બરાબર. એટલે જે સંજોગોમાં અસહજતા થાય શાંતિલાલને, હા. એ સંજોગનો તમારે સ્ટડી કરવાનો. આ બરાબર. શાંતિલાલ આ નિમિત્તને સામે કેમ ભડકી ઉઠે છે, બરાબર. આ નિમિત્તની જોડે જ એમને કેમ આવું થાય છે, બીજા બધા હા. જોડે તો સરખી રીતે વાત કરે છે. હા. તો એ નિમિત્ત, એ સંજોગ, એ સમય, આ બધાનો તમારે સ્ટડી કરવાનો છે. અને બરાબર. જે ફાઇલ સાથે આ વધારે થતું હોય હા. ત્યાં આગળ સ્પેશિયલ ઉપયોગ મૂકવાનો છે. હા. એટલે એવી વખતે આપણે તારણ કાઢવું પડે કે મૂળ કારણ શું છે. બસ. બરાબર. કારણ કે શાંતિલાલ બધા સાથે કઈ અકળાઈ જતા નથી. હા. સરસ. સરસ વાત કરી સાહેબ. કારણ કે બધા ઉપર અકળાતા નથી. હા. મૂળ પાયાની વાત કરી. હા. એટલે અકળામણ છે એ તમારો ગૂંચવાડો છે. બરાબર. હા. જ્ઞાનની ગોઠવણી નથી એટલે અકળામણ છે. અને એમાંય બરાબર. નજીકની વ્યક્તિ હોય, હા. મેં આને આટલી વખત કહ્યું તોય સમજતી કેમ નથી, હા. એ સમજતો કેમ નથી, હા. વારંવાર કહેવા છતાં એની એ જ ભૂલ કરે છે. બરાબર. તો છોકરાઓ એવું જ કે ને કે આખો દાડો સત્સંગ સાંભળ કરે છે, પણ આ નજીકમાં આક્ષેપબાજી થયા કરે કે ના થયા કરે?
હવે છોકરા તો દાદાના જ્ઞાન મળ્યું ને એટલે નહીં પૂછતા ને અમે નહીં પૂછતા. અમે તો ઘણો ફેર પડી ગયો દાદાના જ્ઞાન થી. અરે હજુ તો આખો ફેર પડશે. તમે જુઓ તો ખરા. બસ તાણ. એવું જો એવી કૃપા કરવાની હે દાદાને. આ વિજ્ઞાન જ એવું છે કે એ હા. વિજ્ઞાન તમને મોક્ષે લઈ જશે. એ હા વિજ્ઞાન તમને સહજતા કરાવશે. તમે કરવાથી થતી નથી. એ સંયમ આપણા રાખવા હાથની વાત નથી અને થઈ જાય છે ખબર પણ પડતી નથી, હા ઓટોમેટિક થઈ જાય છે. આપણે જે અજાગૃતિ વર્તે છે ને, હા તો કે જ્યાં જ્યાં અજાગૃતિ વર્તે છે ત્યાં ભૂલનું પરિવર્તન છે. હા સમજાય? બરાબર. એટલે એ જાગૃતિ વધશે. જાગૃતિ ક્યારે વધે? માર ખાય એની એને તકલીફ પડે, માર ખાય ને એને એમ થાય કે હારું હજુ આવું કેમ થાય છે, હા હા આમાંથી ક્યારે, એટલે એને અંદર ખેદ રહ્યા કરે. બરાબર. એ એને જાગૃત કરશે. અને જ્ઞાનનો ઉપયોગ તો છે જ, સરસ. વાહ. પણ છે, છે. આપણે 100% રિઝલ્ટ જોઈએ છે. હા હાલ તરત જોઈએ છે. આપણું માનેલું હા આપણું માનેલું. આપણું માનેલું 100% રિઝલ્ટ તરત જોઈએ છે. હા હા ખરી હવે વાત. લગ્ન પ્રસંગ લઈને બેઠા છો, બરાબર? હા ઘરે લગ્ન પ્રસંગ હોય હા અને રાત્રે 9 વાગે પતી ગયો પ્રસંગ, હા પછી તરત પછી બધું સમેટાઈ જાય, ના વાર લાગે. બધાના બિલ ચૂકવાઈ જાય, ના ધીમે ધીમે. બધી વધેલી વસ્તુ તરત જતી રહે. ના ના થાય. હા હા, પહેલા તો થાક ઉતરે લગ્નનો. બરાબર કર્યું. એટલે એ જેવી રીતે તબક્કાવાર થાય છે એવી રીતે હા અહીંયા પણ તબક્કાવાર છે. એ જય જે સચ્ચિદાનંદ. બહુ સરસ ચર્ચા થઈ હો. એટલે જે બહુ જે સરસ. મોટી પ્રકૃતિના ખાંચા છે એ ધીરે ધીરે હા પહેલા જાય ને એ જ વધારે આવે. હા એટલે એ પ્રકૃતિ જેટલી વખત વધારે ઉપસે એટલી હા વખત શુદ્ધાત્મા છું. અને આ શાંતિલાલનો ભાગ છે. બરાબર બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. जय सच्चिदानंद दीपकानंद जी. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद हरियाणा। आ છે ને બુક નંબર 48 હા પાનું નંબર 6 10/11/76 76 વડોદરા વડોદરા ઓકે બોલો. બોલો હા હમ હા દાદા ભગવાન કે છે બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ સાહેબ જય હાજી સચ્ચિદાનંદ. હાજી દાદા ભગવાન કે છે કે દ્વેષ હોય ત્યાં પ્રતિક્રમણ કરીને ઉકેલ લાવવો અને બરાબર જ્યાં રાગ હોય ત્યાં ઉપેક્ષા સેવવી. ઉપેક્ષા બરાબર. સેવવી એટલે સાહેબજી એટલે દ્વેષ વર્ધો ખ્યાલ આવ્યો કે ભાઈ જ્યાં જ્યાં દ્વેષ છે હા એના પ્રતિક્રમણ થઈ જાય એના આપણને પ્રતિક્રમણ બરોબર. કરવાના. અને હાજી જ્યાં જ્યાં વધારે પ્રગાઢ રાગ છે ત્યાં હાજી ઉપેક્ષા સેવાની. એટલે હમ એને ચોંટવા જવાનું નથી, હમ હમ એની જોડે બહુ મળવા જવાનું નથી. હા બરોબર હા જ્યાં જ્યાં માન લો કે દીકરાનો દીકરો છે, નાનો બાબો છે, હમ 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 ત્યાં જબરજસ્ત રાગ છે, હા બરોબર બરાબર? હમ હવે એ જબરજસ્ત રાગ છે, હમ હવે એ રમતો હોય તો એને રમવા દેવાનો છે, હમ એને ઉચકીને ફરવાનું નથી. હમ 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 એ આમ કહે ખરું મને લઈ લો, મને લઈ લો. એટલે બરોબર એ પણ તમારો જે રાગ છે તો તરત એને ઉચકી લેશે, હા બરોબર હા તરત જ એને એટલો બધો વાલથી ભેટશે ને વાલથી તમે એને બચ્યો કરશો અને વાલથી એને દબાઈ દેશો. હમ પણ એ ત્યાં આગળ ઉપેક્ષા કરવાની છે. હમ ઉપેક્ષા કરવાની છે એટલે શું? હમ તો કે એ
એ છે નીચે રમી રહ્યો છે, રડતો નથી, હમ તો એને રમવા દો. હમ આપણને તો બહુ મન થશે કે લઈ લઉં, એને ખોળામાં રમાડું. એટલે આ જે બધા ભાવ ઉભા થાય, એ જે બધા રાગ છે, દીકરાને દીકરા પ્રત્યે રાગ છે, એ હા, ત્યાં રાગ આગળ રાગ. ઉપેક્ષા રાખવાની. હમ ઉપેક્ષા રાખવાની એટલે એ કઈ આપણો વેરવી નથી, ના પણ આપણા રાગને બેલેન્સ કરવા માટે, એ રાગને જોવા માટે આપણે એની ઉપેક્ષા કરવાની છે. તો આપણો રાગ આપણને દેખાશે, તો આપણો રાગ આપણને સમજાશે. એટલે કહ્યું કે જ્યાં રાગની ફાઇલ હોય ત્યાં ઉપેક્ષા રાખવાની. ઉપેક્ષા રાખવાની, હા. બરોબર. એટલે દાદા ભગવાન કે છે ને કે જેવા ભાવે રાગ થયો તેવા જ ભાવે રાગ છૂટે. એટલે એટલે એ બે અલગ અલગ સૂત્રો છે પાછા, બે એ ભેગા પાછું ના કરતા, હાજી બે હાજી ભેગા ના કરતા. ના બરોબર છે સાહેબ. હા હા કેમ તો કે વ્યક્તિના જે વ્યક્તિ સાથે જેવા ઋણાનુબંધ છે, સંબંધ છે, જેવા ભાવે છે, એ ભાવે એ ખાલી થાય. તમને દીકરા માટે રાગ આવશે, કારણ કે એની સાથે ઋણાનુબંધ એ રીતના છે કે મારા દીકરાનો દીકરો, એટલે બરોબર. વ્યાજ કહેવાય ને. વ્યાજ, એક્ઝેક્ટ. હા, હવે એ તો કેટલું બધું ગમે. હવે એ રાગનો હિસાબ છે, એટલે રાગ ગીતાબેન માં ઉભા થશે, પણ એ વખતે આપણે એની ઉપેક્ષા કરવાની છે. એક્ઝેક્ટ સાહેબ, બરોબર. હા, એટલે ઉપેક્ષા થશે એટલે તમને તમારો રાગ દેખાશે અને હિસાબ છે એ પણ તમને સમજાશે. એક્ઝેક્ટ સાહેબ, બરોબર છે. બરાબર. બરોબર. અને પછી પેલું પણ થોડું સમજાવી દો ને સાહેબ કે જો ટાઈમ હોય તો. હા સાહેબ. કે છે હા, જેવા ભાવે રાગ થયો તેવા જ ભાવે રાગ છૂટશે, તો એમાં પાછું શું હોય સાહેબ? ના, એટલે આ કેવું છે કે સંસ્કાર તમારા જે રીતે પડેલા હોય, જે રાગથી તમે કરેલું હોય, જે રાગથી એ સેવન થયેલું હોય, એ રાગથી એ છૂટે. અને જે દ્વેષ ભાવ સાથે ચાર્જ થયેલું હોય, એ દ્વેષ ભાવ સાથે એ ખાલી થાય. બરોબર. એટલે આ બંને પ્રક્રિયા રહેવાની. તમે જે રીતે આટા વીટેલા છે એ જ રીતે આટા ઉકેલવાના છે અને ઉકલશે. સાચી વાત છે, બરાબર. સાચી વાત છે, સાચી વાત છે સાહેબ. બરોબર. એની મેળે જ તમને રાગ થાય, એની મેળે જ દ્વેષ થાય. પરિચય ના હોય તોય કઈ લેવા દેવા ના હોય તોય આપણને દ્વેષ થાય, કઈ લેવા દેવા ના હોય તોય રાગ થાય. પણ લેવા દેવા એટલે આપણે શું સમજીએ કે વર્તમાન નું જોઈએ છે, તો કે ખાલી આ વર્તમાનનો હિસાબ નથી, પૂર્વના સંસ્કારનો હિસાબ છે. પહેલા કરેલાનો. એટલે જે આપણે દેખાય નહીં, સમજાય નહીં, એનું આ ફળ છે. એટલે તમને પોતાને થાય કે મને આના માટે કેમ ભાવ થયા કરે છે, મને આના માટે કેમ રાગ થયા કરે છે, એક્ઝેક્ટ સાહેબ, આના માટે મને કેમ દ્વેષ થયા કરે છે, એ તમને પોતાને અનુભવમાં આવે. હાજી હાજી સાહેબ, બરોબર બરોબર, સરસ સાહેબ. એ રીતે ઉકલે, કારણ કે જે રીતના સંસ્કાર પડ્યા છે એ રીતે એ સંસ્કાર ખાલી થાય. ખાલી થશે. એટલે ગીતાબેન નો વ્યવહાર એવો થઈ જાય, ગીતાબેન ની અંદર એ ભાવ ઉભા થઈ જાય, પણ હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા કરી આપ્યા છે. બરોબર સાહેબ, સરસ સમજ મળી સાહેબ જી. એટલે એ રીતે આખો આ વ્યવહાર ઉકલે. હાજી સાહેબ, સરસ સરસ સાહેબજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, સંભળાય છે, પણ તમારો ચહેરો દેખાતો નથી. બંધ છે વિડિયો તમારા જેમ. પોતારે. હા, જો અંધારું તો બધાને પ્રોબ્લેમ છે.
હા બોલો બોલો. અનમ્યુટ થાય એટલે બોલશે. આ કોણ બોલે છે? અનમ્યુટ થાય એટલે બોલશે. બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ આપણી 8મી કલમ છે ને જે હા એ કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલો. હવે જે મૃત્યુ પામેલા છે હા એ આપણને વારંવાર યાદ આવતા હોય અથવા એમની કોઈ સારી વાત આપણે કરીએ તો એ પણ અવર્ણવાદ અવિનય કે અનુમોદનામાં જાય. ના ના ના, એની સારી વાત કરતા હોય તો વાંધો નથી, હા પણ એમના માટે ગમે તેમ બોલતા હોય બરાબર. અવર્ણવાદ થતો. અવર્ણવાદ એટલે શું? તો કે હા આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિ સારી છે છતાં એના માટે ગમે તેમ બોલીએ, બરાબર. એ અવર્ણવાદમાં જાય. સમજાય? એટલે એમના કોઈક સારા ગુણ આપણે યાદ કરીએ તો વાંધો નહીં થાય ને? એ સારું, બરાબર. કારણ કે આપણા વડીલો થકી આપણને પ્રોત્સાહન મળે જ છે ને. હા એ જ છે કે હા, માન લો કે આપણા દાદા દાનવીર હોય તો એમનો ફોટો જે નથી કહેતા કે આ બહુ મોટા દાનવીર હતા, એમના સ્કૂલ બંધાવી છે, આ બંધાવી છે, તો એ એમને આપણે યાદ કરીએ છીએ. એટલે એમનું જે કઈ કૃત્ય થયેલું છે એ યાદ કરીને આપણને પણ એનું અનુમોદના મળે છે. શું મળે છે? અનુમોદના મળે છે. અવર્ણવાદ ના થવો જોઈએ. બરાબર બરાબર. પછી એ જીવંત હોય કે મૃત્યુ પામેલા હોય. બરાબર. કારણ કે એમાં બહુ મોટો દોષ બેસે. કોઈના માટે તમે સારું બોલો એમાં એટલો દોષ નથી, પણ કોઈના માટે તમે ઘસાતું બોલો, અવર્ણવાદ કરો, એના માટે ગમે તેમ બોલો, ત્યાં આગળ બહુ મોટો દોષ બેસે છે. બરાબર. એટલે વાણીના દોષો કહેવાય. શું થાય? વાણીના દોષો. બરાબર. વાણીના દોષો. એટલે એ મૂળ પહેલા આપણને હેરાન કરે. હા પેલી વ્યક્તિને તો જયારે પહોંચે ત્યારે. બરાબર. પણ એવું આપણે એના માટે અવર્ણવાદ શરૂ કર્યો, ગમે તું બોલવાનું શરૂ કર્યું, તો પહેલા આપણી શાંતિ હણાઈ જાય. હા આપણને ઉદ્વેગ શરૂ થઈ જાય. ખ્યાલ આવ્યો? હા બરાબર. બીજું એક પૂછું? હા પૂછો. આ આપતા સૂત્ર 3 નાની બુક છે તે 2351 નંબર છે. નિષ્પૃહ થવું એ ગુનો છે ને સસ્પૃહ થવું એ ગુનો છે. સસ્પૃહ નિષ્પૃહ રહેવાનું કહ્યું છે. બરાબર. આપતો સૂત્ર છે ને, એનો નંબર શું છે બોલો ને? 3 નંબર. એ 3 નંબર નહીં, સૂત્ર નંબર 2351 2351. અચ્છા, શું છે સૂત્ર બોલો? નિષ્પૃહ થવું એ ગુનો છે ને સસ્પૃહ થવું એ ગુનો છે. સસ્પૃહ નિષ્પૃહ રહેવાનું કહ્યું છે. બરાબર. દાદા ભગવાન શું કે છે કે અમે સસ્પૃહ નિસ્પૃહ છે. સસ્પૃહ એટલે શું? તો કે એના વ્યવહાર માટે, એના બનતા પ્રસંગો માટે અમે નિસ્પૃહ છે, પણ એનો ઉત્કર્ષ થાય, એ મોક્ષના માર્ગે ચડે, એના માટે અમે સસ્પૃહ છે. સસ્પૃહ છે. નિસ્પૃહ એટલે પેલું આપણે સામાન્ય ભાષામાં કહીએ ને કે એક તરફ લક્ષ ના આપે. બરાબર. સસ્પૃહ એટલે આ બાજુ એને પ્રોત્સાહન આપે. એટલે વ્યક્તિ સત્સંગમાં આવે, જ્ઞાનને પામે, જ્ઞાનમાં રહે, એના માટે એ સસ્પૃહ છે. એટલે કે એને એમાં પૂરેપૂરો ટેકો આપે, પૂરેપૂરી સહાય કરે, પૂરેપૂરો સમય આપે. બરાબર. એટલે એવું સમજી શકાય કે આત્મા માટે સસ્પૃહ અને આ વ્યવહારમાં નિસ્પૃહ રહેવું એવું? હવે આત્મા માટે સસ્પૃહ એટલે શું કે એનો ઉત્કર્ષ થાય. જે જીવ જ્યાં છે ત્યાંથી ઉત્કર્ષ થાય, એ જ્ઞાનમાં પ્રગતિ કરે,
મોક્ષના બરાબર. માર્ગે જાય. હા, એટલે આત્મા માટે, આત્માના કલ્યાણ માટે એ સસ્પૃહ છે હા, અને વ્યવહાર માટે એ નિષ્પૃહ છે. કારણ કે વ્યવહાર શાના આધારે છે, કેમ આવે છે, એ દાદા ભગવાનને ખબર છે. બરાબર. બરાબર ને? એટલે એમાં હા. બહુ માથાકૂટ ના કરે. એમાં એને શાંતિ થાય એવો રસ્તો બતાવી દે. હા, પણ વધારે સમય ક્યાં આપે? તો કે એ કેમ કરીને મોક્ષના માર્ગે ઉપર ચડે, આગળ ચડે, હમ, એના બરાબર. માટે આપે. હા, હવે એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. હવે આપણે કેવા છે, હમ, સામાન્ય માણસ કેવા છે, કાં તો એ સસ્પૃહ હોય, કાં તો નિસ્પૃહ હોય. માન લો કે છોકરા માટે કરતા હોય અને હમ, ભાઈ છોકરો કે ભાઈ બહુ મારામાં બહુ માથાકૂટ કરતા નહીં, હમ. એટલે પછી એકદમ નિસ્પૃહ થઈ જાય. નિષ્ફળ થઈ જાય. બરાબર. એટલે પછી કશું એની ભૂલ થતી હોય તોય બોલે નહીં, એ કઈ પૂછવા આવે તોય કે ભાઈ મને કઈ ખબર નથી એમ કરીને વાત કરે. એટલે નિસ્પૃહ થઈ જાય. હમ. એટલે બેમાંથી એક બાજુ હોય જનરલી બધાય, કાં તો એકદમ સસ્પૃહ હોય, કાં તો હા, એકદમ નિસ્પૃહ હોય. પણ દાદા ભગવાન શું કહે છે કે સસ્પૃહ નિસ્પૃહ થવાનું છે. હમ. એના વ્યવહારને સામાન્ય રીતે એને સાચવવાનો છે. એ બરાબર. ભાગમાં નિષ્પૃહ રહેવાનું છે. અને જે આત્માના કલ્યાણ માટે એ કંઈ પણ કરવા માંગે, એ કંઈ પણ કરે તો એ બાબતમાં આપણે એને ટેકો આપવાનો છે, એને વધારવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ જોશી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ. એક સૂત્ર જય છે, સચ્ચિદાનંદ. હા, હા, નંબર બોલજો. જે પરભાર્યું છે તે આપણામાં દેખાય છે. એક નહીં, દીપક આનંદજીને હા બસ, એમનો વાત થઈ ગઈ છે. હા બસ તો બરાબર. તો બોલો હવે. જે પરભાર્યું છે તે તે આપણામાં આપણામાં દેખાય દેખાય છે. છે. હું વાંચી લઉં છું. બહારની વસ્તુ દેખાય છે તેમ એટલે હું વાંચી લઉં છું. છે. મને મારી સામે આવી ગયું છે. હાજી. જે પરભાર્યું છે તે આપણામાં દેખાય છે. એટલે બરાબર. આપણામાં દેખાય છે એટલે શું? શુદ્ધાત્મામાં. અને પરભાર્યું શું? કે હરીશભાઈ ના મન વચન કાયા અંતસ્કરણ એ પરભાર્યું કહેવાય. બરાબર. એ આપણામાં દેખાય એટલે શુદ્ધાત્મામાં એ બધું ઝળક્યા કરે. શું થાય? જેમ અરીસામાં બહારની વસ્તુ દેખાય છે તેમ બરાબર. અરીસો હોય એની સામે કોઈ પણ વસ્તુ મૂકો તો દેખાય કે ના દેખાય? બરાબર. જેવી મૂકી હોય એવી તો એ દેખાય. એવી રીતે આ શુદ્ધાત્મામાં હરીશભાઈ જેમ છે તેમ દેખાય. બરાબર. પણ પોતે પ્રકાશિત ભાવ છે એટલે મય દેખાય. એટલે કે પોતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે મયનો બધો ભાગ દેખાય છે. બરાબર. બહારનું આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે એટલે એને બહારનું અંદર દેખાય. તે આપણી મહી આ પેસી ગયું. ખરેખર મહી પેસતું જ નથી. સ્વપર પ્રકાશક છે તેથી દેખાય ખરું. અમને પણ દેખાય. પણ અમે ક્યાં ગુચાઈએ છીએ કે અમને આ પેસી ગયું. પેસે જ નહીં ને. એટલે બહારનું પણ બધું તમને દેખાય. આ હરીશભાઈ એ પણ બહારનું જ કહેવાય. બરાબર. પોતાના સ્વરૂપનું બહારનું. હા, સ્વરૂપથી બહારનું. બરાબર. એટલે એ પરભાર્યું. અને બીજા બધા નિમિત્તો છે એ પણ બહારના જ કહેવાય ને. બરાબર. હા, બધું જ બહારનું શુદ્ધાત્મા બધું જ સિવાય. બહારનું છે. એટલે કોઈનો કઈ અવગુણ દેખાય કે કોઈનો કઈ એવો વ્યવહાર દેખાય તો તમને એમ લાગે કે હારું આ આવું થઈ ગયું, મને આમ થઈ ગયું. વાસ્તવમાં ના, બહારનું જ છે. એ બહારનું જ છે.
તમે જાગતા છો એટલે તમને બધું દેખાય છે, બધું જણાય છે, સમજાય? અંદર કશું થતું નથી. બરાબર. હા, એ આપણને ખ્યાલ છે. અંદર શુદ્ધાત્માના હિસાબે આ બધું બહારનું ખ્યાલ આવે છે. હા, બહારનું છે, આપણા અંદર જુદું છે. અરીસામાં પ્રતિબિંબ પડે તો એ ખરેખર અરીસામાં છે? ના, એ નીકળી જાય તો કશું નથી. બહાર સામે બહાર છે એટલે પડે છે. બરાબર. હવે એને ખસેડી લો તો અરીસામાં પ્રતિબિંબ પડે? ના પડે. એવી રીતે જે સંજોગ આવે એ સંજોગની પ્રતિબિંબ આપણી ઉપર એટલે શુદ્ધાત્મા ઉપર એ ઝડકે. શુદ્ધાત્મામાં એ ઝડકે. માન લો કે કોઈ ખરાબ વિચાર આવ્યો તો એ અંદર ઝડકે. કોઈ કહો હરીશભાઈ ને આ વિચાર આવ્યો, બરાબર. સારો વિચાર આવે તોય એ અંદર ઝડકે. પણ એ આપણામાં નથી, એટલે કે શુદ્ધાત્મામાં એ નથી. બરાબર, એ છે જુદું જ. હા, જુદું જ છે. બરાબર. ભલે આપણને એમ લાગે કે મને આમ થઈ ગયું. સમજાયું હરીશભાઈ? રાઈટ. હા, એટલે જે બહાર છે, જે પરભાર્યું છે, એ પરભાર્યું જ છે. એ આપણી અંદર આવી શકે નહીં, આપણી અંદર પેસી શકે પણ નહીં. બરાબર. પણ મને આમ થઈ ગયું એ જે લાગે છે, એ જે ગૂંચવાડો છે, એ જે ગૂંચવાડો ઉભો થાય છે, એ હરીશભાઈ નો ભોગવટો છે. બરાબર છે. જ્યાં સુધી એ ગુચામણ છે ત્યાં સુધી એ હરીશભાઈ નો ભોગવટો રહેશે. અને જેમ જેમ એને સમજાતું જશે પછી એ ગૂંચવાડામાંથી બહાર નીકળી જશે. આપણે એનાથી જુદા જ છીએ એવું ખ્યાલ આવ્યો. જુદા જ છે. પણ હરીશભાઈ ને બધી અસરો હોય. હરીશભાઈ ને બધી જ અસર હોય. તમારા વાળ વિખાઈ ગયા હોય અને તમે હરીશ સામે જાઓ, તમને લાગે કે હું આવો દેખાઉં છું, એટલે તરત સરખા કરવા પ્રયત્ન કરો. બરાબર. એટલે એ અરીસામાં હરીશભાઈ ઝડક્યા એટલે હરીશભાઈ કેવા છે એ તમને દેખાયા. બરાબર. અને વાળ અસ્ત વ્યસ્ત છે એટલે તમે હરીશભાઈ ને અસર ઓહો હું તો આ બધાની વચ્ચે ફરી આવ્યો આવો લાગુ છું, એટલે તરત પછી કાંસકો કાઢીને આમ કરી નાખશે. બરાબર? બરાબર? હાજી. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. સુબીરજી, जय सच्चिदानंद. जय सच्चिदानंद. आप गुजराती में ही बोलना. हाँ. अपना महात्मा मटे जैसे जैसे अपने ज्ञान में रहते हैं तो अपने को सरलता और सहजता ये दो गुण उत्पन्न होता है अपने में. जैसे जैसे अपने ज्ञान में रहते हैं तो ये जो दो नजदीक का गुण है ये दोनों में क्या डिफरेंस है वो थोड़ा सा जानने का है. सरलता અને सहजता. સરળતા જ્ઞાન ના લીધું હોય એવી વ્યક્તિઓને હોય. ઘણી વ્યક્તિઓ એકદમ સરળ હોય, તમે જેમ કહો એ પ્રમાણે કરે. બરાબર. એકદમ સરળ હોય, એનું પોતાનું કઈ મંતવ્ય કે પોતાનું કઈ હોય નહીં. એટલે એ જ્ઞાન ના હોય, અજ્ઞાન દશામાં પણ વ્યક્તિ સરળ હોય. બરાબર. અને જે સહજતા છે એ જ્ઞાન પરિણામનો ગુણ છે. બરાબર. કેમ તો કે પોતાના મન વચન કાયા સંપૂર્ણ અસહજ છે. કેવા છે? અસહજ છે. અસહજ છે દરેકના મન વચન કાયા. હવે એ મન વચન કાયા એ આમ થઈ જશે તેમ થઈ જશે એ બધું બતાયા કરે. બરાબર. પણ જ્ઞાને કરીને એ જ્ઞાનનું સમાધાન આપીને કે ભાઈ તું જોતો ખરો કશું થવાનું નથી. બરાબર. ખાલી શું કરો રઘવાયો થાય છે. બરાબર. એટલે એ જ્ઞાનના આધારે એ જુએ
ઓહો હું જે માનતો હતો એવું નથી, આ તો ખાલી ખાલી બધા પડઘા પડ્યા કરે છે કે આમ થશે ને તેમ થશે ને ફલાણું થઈ જશે. એટલે એ જ્ઞાને કરીને એ અસહજતા વાળો ભાગ જોવાતો જાય એટલી એટલી સહજતા ઊભી થતી જાય. बराबर. समझाए? हाँ हाँ, तो इसका मतलब है जो सरलता जो है वो महात्माओं के लिए भी हो सकता है, नॉन महात्माओं के लिए भी हो सकता है, राइट? हाँ सभी के लिए हो सकता है. हाँ, और जो सहजता है वो ज्ञान में रहने से सहजता उत्पन्न होता है. हाँ परिणाम, सहजता वो परिणाम है. अच्छा, ज्ञान में जैसे जैसे रहते हो आपकी पकड़ छूट जाती है, राइट राइट राइट. तो आपका इसके साथ आग्रह भी छूट जाता है, तो फिर अपने बराबर. आप मन वचन काया सहज हो जाते हैं. बराबर. तो इसमें मेरा एक आर्गुमेंट है, हाँ आपने फॉरेन का जो लोग है, फॉरेनर्स हाँ है, तो हाँ वो लोग ऐसा ही स्वाभाविक से वो लोग सहजता होता है. तो हाँ. वो लोग और अपने इंडियन लोगों में ये सहजता क्यों नहीं उत्पन्न होता है इंडियन लोगों को? वो ज्ञान हाँ की तो क्या जरूरत पड़ता है इंडियन लोगों को? हाँ क्योंकि प्रदेश के लोग जो है गोरे लोग है हाँ और इंडियन लोग है. हाँ. इंडियन लोग है वो विकल्पी है. सॉरी, क्या फिर है? से बोला. विकल्पी है, बहुत विकल्पी. सारे विकल्प उठते रहते हैं. बराबर. हाँ हाँ और वो फॉरेन के जो लोग है हाँ. वो स्वभाव से सहज है राइट. हाँ हाँ. और वो अज्ञान दशा से सहज है. राइट. समझे? हाँ 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 हाँ. और सहजता क्यों रहती है? क्योंकि उसका क्रोध मान माया लोभ का विकास नहीं हुआ है, बराबर बराबर है. इसलिए ज्यादा उसमें कुछ विकल्प उठते नहीं है, राइट. हाँ हाँ. इसलिए वो अज्ञान दशा से सहज है. और इंडियन लोग जो है वो क्रोध मान माया लोभ का संपूर्ण विकास हुआ है, बराबर. संपूर्ण. राइट. तो इसकी वजह से उसको बहुत कुछ समझ में आता है, बहुत कुछ विचार में आता है, बहुत हाँ, कुछ हाँ. विकल्प पे उठते हैं. राइट. तो इसकी वजह से वो असहज है. बराबर. तो इसका मतलब आपने इंडियन लोगों जो है वो ऐसा बोला जाता है वो कसाई आत्मा है, और हाँ. बाहर का लोगो विषय आत्मा में है, वो भोग विलास में पड़ा रहता है. बराबर. और एक दाखला के हिसाब से अभी हम गिने तो एक घड़ियाल की आपने लेते हैं, घड़ियाल की जो कांटा होता है हाँ वो जो 12 जो बजता है तो 12 को हम 0 भी बोलते हैं, 12 भी बोल सकते हैं. तो फॉरेनर्स लोग 0 स्थान पे है और हम 12 स्थान पे हैं, मतलब ज्ञान के बाद. तो दोनों का पोजीशन तो एक ही जगह पे है, एक ज्ञान के लिए सहज है और एक अज्ञान के लिए सहज है. वो સંપૂર્ણ અજ્ઞાની પણ નથી. अच्छा अच्छा. हाँ એને ક્રોધમાન માયા લોભનો વિકાસ છે, પણ हाँ बराबर. 2-3 વર્ષનું બાળક હોય ને हाँ 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 हाँ. એને જેટલા ક્રોધમાન માયા લોભ વિકાસ થયેલા હોય, આ બાળકને એની મમ્મી કેવી ફેરવી નાખે છે ને, राइट राइट राइट. રડતો હોય તો એની મમ્મી ફેરવી નાખે છે, કઈક बराबर. એવું પ્રલોભન આપે, આમ કરે તો બાળક રડતું બંધ થઈ જાય ને આખું પેલું શાના માટે રડતો તો એ ભૂલી જાય. બરાબર બરાબર. એટલે બાળક સહજ છે, हाँ. એનામાં જેટલા ક્રોધમાન માયા લોભ છે એટલા ક્રોધમાન માયા લોભ ફોરેનર્સ માં છે. બરાબર. હજુ એ ક્રોધમાન માયા લોભનો વિકાસ કરવાનો જરૂર છે. જેમ હા, જેમ ક્રોધમાન માયા લોભ અને અંદરની બિલીફ જેટલો જેટલો વિકાસ થતો જાય એ વિકાસ પામતો 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 આવે, છેલ્લા ઇન્ડિયામાં આવે. એટલે ઇન્ડિયાનો જે માણસ છે એ સંપૂર્ણ મોક્ષને લાયક, અધ્યાત્મમાં પ્રગતિ કરવાને લાયક છે અને મુક્તિ માટેને લાયકાત એની છે. બરાબર. કેમ? તો કે ભારતીય માણસ જે છે એ સત્સંગમાં જાય તો એનું અંદર મશીનરી ચાલ્યા જ કરે, બરાબર. એ ઘેર પહોંચી જાય, બરાબર. કાં તો બીજા વિચારમાં ખોવાઈ જાય. બરાબર.
એટલે કોઈ પણ જગ્યાએ જાય તો એને અંદરથી શાંતિ મળે નહીં, नहीं ચેન પડે નહીં. हम्म એ સતત શોધતો રહે. बराबर અહીંયા મને નથી મળતું તો અહીં જાય, અહીં જાય, અહીં જાય. એટલે ઇન્ડિયામાં આવે એટલે એની આત્માની શોધ ચાલુ ને ચાલુ જ રહે. बराबर એટલે એક ધર્મમાં જાય, બીજા ધર્મમાં જાય, આ ગુરુને મળે, તે ગુરુને મળે. એ છેવટે એમ કરતો 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 એ મૂળ જગ્યાએ આવી જાય. तो एक विरोधाभास जैसा हो रहा है जे आपने अल्टीमेटली ज्ञान के बाद ज्ञान अप्लाई करते करते उपयोग में रहते रह के आपने को एक कसाई से छूटना है, मुक्त होना है. हाँ बराबर. और वो पहले से कसाई से मुक्त है और कम कसाई है, फॉरेनर्स की लेकिन बात कर रहा हूं. अभी उसको डेवलप होने का बाकी है. वो 10 तो पर है तो 100 पर पहुंचना है. अच्छा, वो पहुंचा बिना नहीं कर सकता है, ऐसा पूछना है. नहीं, क्योंकि वो जो 10 पर है इसलिए ये अध्यात्म और मोक्ष की बात उसको समझ में नहीं आएगी. बराबर बराबर. हाँ. वो भक्ति में लीन हो सकते हैं. बराबर. जैसे हरे कृष्ण हरे राम में है, कोई भी मंत्र का चैंटिंग करना है तो वो उसमें बराबर सेट हो सकते हैं. लेकिन ये जो ज्ञान की भाषा जो समझने की है, हाँ, और मैं मेरा ही कर्म की भुगतान कर रहा हूँ, बराबर. वो जो समझने का, तो वो अभी जो स्टेज पर है वो स्टेज पर उसको ये समझ में नहीं आएगा. बराबर. मतलब वो पूरा डेवलप होने के बाद ही वो हो सकता है जो मेरे को अभी आत्मा प्राप्त करने का है, तब तक उसको उसके लिए आत्मा कोई मान्य नहीं रखते हैं. हाँ, એટલે ત્યાં સુધી એને જરૂર ના પડે. हाँ, ये मान्य नहीं रख सकते. એને અશાંતિ જેવું લાગે જ નહીં. बराबर बराबर. આપણે તો પોતાના ઘરમાં અશાંતિ જેવું લાગે. દાદા કે ઈઝી ચેર માં બેઠો હોય તો અનઈઝી હોય. બરાબર. એસી ચાલુ કરીને બેઠો હોય તો અંદરથી એને પરસેવો વળ્યા કરે. કારણ કે એના અંતસ્કરણ એને જંપવા ના દે. બરાબર. ને પેલાનું અંતસ્કરણ હજુ ડેવલપ થયું નથી એટલે એને હેરાન ના કરે. बराबर. समझाયું? उनके लिए छूटने का इतना ये नहीं रहेगा, क्या बोलते हैं, डिजायर जो बोलते हैं ना, इतना प्रबल नहीं रहेगा, इतना सचोट नहीं रहेगा. हमारे लिए कि हम तो कंटल जाते हैं ना कसाई से, तो उसके लिए हम छूटने के प्रयत्न करेंगे. वो छूटने का इतना प्रयत्न करेगा नहीं. प्रयत्न नहीं करेगा, इसलिए उसको विषय आत्मा बोला है. लेकिन भौतिक में वो लोग बहुत डेवलप है. बुद्धि के लेवल पर भौतिक विज्ञान में वो बहुत ही डेवलप हो सकते हैं, लेकिन अध्यात्म विज्ञान में उसका डेवलपमेंट ऐसा है कि जिसकी वजह से उसका आध्यात्मिक डेवलपमेंट उस अवस्था में नहीं हो सकता है. उसको कुदरती रूप से बाहर निकलना पड़ेगा, घूमते 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 लास्ट में आने पड़ेगा. इसलिए दादा भगवान ने भी अमेरिका के जो महात्मा है, प्रदेश के जो महात्मा है, उन लोगों को दादा भगवान ने बोला था कि आप अमेरिका में है तो 1 to 70 वहां प्रगति हो सकती है. अच्छा. और 70 से 100 के लिए आपको इंडिया में आना पड़ेगा. राइट. फुल जो प्रगति करनी है, फुल ये विज्ञान का लाभ लेना है, तो 70 का 100 का जो डेवलपमेंट है वो इंडिया में आएगा. क्योंकि इंडिया में हर जगह पर चीटिंग होता है. हर जगह चीटिंग करने वाले हैं और बताते ऐसे है कि हम नॉन चीटर है. राइट. तो बहुत जागृत रहना पड़ता है, समझे? तो इंडिया का वातावरण ही ऐसा है तो वो भीतर से उसको जागृत कर देता है. वहां पर वो संजोग नहीं है. इसका मतलब ये हुआ जो विदेश में भारत के सिवाय
आपने आध्यात्मिक का जो प्रगति है वो सीमित है। आप जैसा बोल रहे हैं 70%, उससे आगे बढ़ने के लिए इंडिया में आना जरूरी है। हाँ जिसको मतलब इच्छा है प्रगति करने का है, हाँ उसके लिए ये इधर आने का जरूरत है। એટલે દાદા ભગવાને ખાસ કહ્યું તું કે 6 મહિના ત્યાં રહેજો અને 6 મહિના ઇન્ડિયામાં રહેજો, બરાબર, કારણ કે ઇન્ડિયાના સંજોગો જ તમને આંતરિક પ્રગતિ કરાવશે. રાઈટ ત્યાં રાઈટ તો બધું ટાળું પડી જશે, ત્યાં મુશ્કેલીઓ નથી, તકલીફ નથી, રાઈટ ત્યાં ચોખ્ખી વસ્તુ એટલે ચોખ્ખી જ વસ્તુ મળે. ચોખ્ખું ઘી લેવા જાય એટલે ચોખ્ખું જ ઘી મળે. બરાબર. અહીંયા ચોખ્ખા ઘીના પૈસા લે છતાંય તમને ચોખ્ખું આપે नहीं, भेड़सड़ જ હોય. और नंबर ऑफ फाइल भी उधर कम है, इधर बहुत ज्यादा है। हाँ, इधर इसका व्यवहार भी बहुत ज्यादा है, तो व्यवहार को सब निपटाना है, व्यवहार को संभालना है. और लोग ताने मारते रहते हैं ना, राइट, आप सत्संग में ही घूमते रहते हो, हमारे वहाँ आते नहीं हो. ये सब ताने बाने जो है आपको अंदर से जागृत करते हैं. राइट 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 इसलिए दादा भगवान ने बताया राइट राइट कि आखिरी जो मुकाम है वो इंडिया में आपको कवर होगा. तो एक दूसरा मैंने बाहर का बोल रहा हूँ, मतलब अपना दादा भगवान शिवाय का दूसरा सब धर्म संप्रदाय एक जनरल ऑब्जर्वेशन है जो वो पहले ज्यादा से ज्यादा प्रचार विदेश में करता है. जैसा मैं दाखला के हिसाब से आपको बोलूं, ये जो इस्कॉन वाला है उनका जो फाउंडर है वो उन्होंने जाके प्रभुपाद, उन्होंने जाके अमेरिका में जाके ज्ञान, मतलब उनका जो ये है संप्रदाय उधर से शुरू किया था, इंडिया में से शुरू नहीं किया. सेम थिंग अगर विवेकानंद का भी बात करें, आप स्वामी विवेकानंद के नाम सुना है, तो उन्होंने भी आप शिकागो में जाके उन्होंने भारतीय संस्कृति के बारे में, भारतीय जो हिंदू धर्म के बारे में प्रचार किया हुआ है. तो ये क्या मतलब मकसद होता है जो बाहर में पहले प्रचार करें? नहीं, जो भक्ति मार्ग है ना, बोलिए. भक्ति मार्ग है, तो भक्ति मार्ग वाला कोई भी वहां जाएगा, अच्छा, तो लोगों को बहुत अच्छा लगेगा. राइट राइट. बहुत लोग फॉरेनर्स जुड़ेंगे और पूरे पूरे भक्तिमय हो जाएंगे. राइट. विवेकानंद का यहाँ भी था, लेकिन वहां जाके वो प्रकाश में आए. वही. वो जो लेक्चर की वजह से वो प्रकाश में आए. राइट राइट. फिर दुनिया उसको पहचानने लगी. लेकिन उसका जो अध्यात्म है वो समझने वाले सिर्फ इंडिया में ही है. राइट. वो भी आत्मधर्म की बात करते हैं ना. वो तो सभी धर्म आत्मधर्म की बात करते हैं, लेकिन अनुभव ज्ञान जो है वो अनुभव ज्ञान है कि भाई आपको आपके पद में स्थिर करे, और ये जगत किस आधार से चलता है, कौन चलाता है, ये दो जो मेन आपका ज्ञान है, उनमें से जो बाहर निकाले और अपने मूल स्वरूप में स्थापित करे, राइट. वो ज्ञान मार्ग है. राइट. आत्मा की बात तो सभी जगह पर है, राइट. लेकिन वो क्या कहते हैं कि आत्मा को ढूंढो, आत्मा को प्राप्त करो, ऐसा कहते हैं. राइट राइट. और जो कुछ भी जाना है उसको आचरण में रखो. राइट. बाहर के सभी धर्म ऐसे बोलते हैं, लेकिन हमारा ये अक्रम विज्ञान है वो कैसा है, तो पहले मैं खुद कौन हूँ उसका भान होता है. फिर ये मन वचन काया का जो संस्कार है पुराने, वो खाली होता है, उसका प्रतिक्रमण करता है, उसको देखता है. और मान लो के क्रोध आया तो किस वजह से आया, राइट. मुझे नहीं करना है फिर भी आया, तो क्यों आया. तो ये जो रहस्य है वो महात्मा लोग जानकर बैठे हैं. बराबर. ये ज्ञान है, ये अध्यात्म है. राइट राइट. बाकी तो सब संप्रदाय है. क्या है? बस बस बस. संप्रदाय है.
बराबर। और आत्मा की बात तो सभी होती है, लेकिन आत्मा का अनुभव जो है वो ये धर्म में होता है। बराबर बराबर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अमी बेन। जय सच्चिदानंद। जय सच्चिदानंद विद्यानंद जी। जय सच्चिदानंद। વિદ્યાનંદ જી, આ સૂત્ર હતું ને નીચેનું, પરિણામી વસ્તુઓનો સંજોગોને વાંચું? પરિણામી વસ્તુઓ સંજોગોને પામવાથી વિપરિણામને પામે છે, હા એટલે સંસાર ઉભો થાય છે। હા આ 100 લાખ વર્ષો મૂકી રાખો તો એનું પરિણામ ના બદલાય। દરેક વસ્તુ પોતાના સ્વભાવ પરિણામને ભજ્યા કરે છે। હા એટલે પરિણામી વસ્તુઓ સંજોગોને પામવાથી વિપરિણામને પામે છે। એટલે શું, માન લો કે કેરી છે, હા બરાબર? હા હવે કેરી નિરંતર પરિણામ પામી રહી છે, હા બદલાયા કરે છે ને। હા હા એની ખટાશ ધીરે ધીરે ઓછી થાય, કલર બદલાય છે, આ બદલાય છે। હા તો એને જે સંજોગો ભેગા થાય એ સંજોગોના આધારે એ પરિણામ પામી રહી છે, અને પરિણામ પામતા પામતા છેવટે વિપરિણામને પામે, એટલે બગડી પણ જાય। હા સમજાય? બરાબર, હા સમજાય। હા, કારણ કે એનો સ્વભાવ જ છે। હા એ મરવા હોય ત્યાંથી મોટી થતી 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 લીલી થાય, કાચો હોય, ખટાશ હોય, પછી એનો કલર બદલાય, પાકી થાય, અને એ ડાબમાં રહેલી હોય એટલે એ એની મેળે બગડી પણ જાય। બરાબર। એટલે એ વિપરિણામને પામે છે। મૂળ એનું એક્ઝેક્ટ પરિણામ જોઈએ તો મીઠાશ અને એનો જે રંગ છે એ એનું મૂળ પરિણામ છે। બરાબર। પણ એ પરિણામ પણ સંજોગોના આધારે પેલું આદરા બેસી જાય તો કેવો એનો ટેસ્ટ બદલાય છે ને। હા, બદલાઈ જાય। એટલે એ સંજોગોના આધારે એ વિપરિણામને પામે છે। બરાબર। એવી રીતે મનના પરિણામમાં રહે, મનમાં પણ એવું જ રહે। મનની મય તન્મયાકાર થાય એટલે વિશેષ પરિણામ થાય। હવે મન હેરાન કરતું નથી, પણ તમે એમાં તન્મયાકાર થાવ તો જ તમને એમ થાય કે આ ખરાબ વિચાર આવ્યો, કે આવા વિચાર ના જોઈએ, આ ના હોવું જોઈએ। એ તન્મયાકાર થાવ ત્યારે જ એ વિશેષ પરિણામને પામે છે। બરાબર। આત્મા સ્વ પરિણામમાં પરમાત્મા છે। હા આત્મા પોતે જ પરમાત્મા છે, પણ ક્યારે? દરેક આત્મા પરમાત્મા છે, પણ એ પરમાત્મા સ્વરૂપ પામે એટલે કે સ્વ પરિણામમાં સંપૂર્ણ પામે ત્યારે પરમાત્મા છે। અત્યારે જે આત્મા છે તો કે એને પરમાત્મા ના કહેવાય। દાખલા કે કીડીનો આત્મા છે, ખિસકોલીનો આત્મા છે, માણસનો આત્મા છે। હવે આત્મા શું? પરમાત્મા। એટલે કે આત્મા પોતે પરમાત્મા થવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે, પણ ક્યારે? તો કે સ્વ પરિણામમાં પરિણમે, એટલે કે પોતાના સ્વરૂપને જાણે ને સ્વભાવમાં પરિણમે ત્યારે એ પરમાત્મા બને છે। એટલે બંને પોતપોતાના પરિણામમાં આવે અને પોતપોતાના પરિણામને ભજે। એટલે કે આ મન વચન કાયા એટલે અમી બેન, અમી અને શુદ્ધાત્મા બંને તત્વો જુદા છે। એક પૂતગલ તત્વ છે, એક આત્મ તત્વ છે। એટલે બંનેના પોતપોતાના પરિણામ છે।
હા આત્માનું શું છે સ્વભાવ પરિણામ? તો કે જ્ઞાતા દ્રષ્ટા એ એનું સ્વભાવ પરિણામ છે. બરાબર. અને આ પૂતગલનું જે પરિણામ છે હમ તો કે નિરંતર બદલાયા કરવું, હમ નિરંતર ચેન્જ થયા કરવું, હમ ખાલી થયા કરવું, હા એ એ એ આ પૂતગલ પરિણામ છે. બરાબર. એટલે બંને પોતપોતાના પરિણામને ભજે છે. હા અને જ્યારે એ સંપૂર્ણ દશા આવે, આપણે એ શરૂઆત થઈ ગઈ છે, હા પણ એ સંપૂર્ણ દશા આવે ત્યારે એ દેહ સાથે જ મોક્ષ કહેવાય. બરાબર. અમીબેન સમજાયું? હા સમજાઈ રહ્યું છે. હા હા સમજાયું. હમ હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, હા આજ તો જબર ખીલ્યા છો તમે. ઓ સામે એવું નિમિત્ત મળે એટલે ખીલે જ ને. અરે નિમિત્ત પણ જોઈએ. શું વાત કરી સાહેબ, જે અમારે નતો ઉઘાડે ઉઘાડ થયો કે પરદેશી માણસ, ફોરેન ના માણસ હા અને ભારતના માણસ, હા શું ડિફરન્ટ બતાવ્યો સાહેબ તમે. પરદેશના માણસ એમનેમ જ અને જ્ઞાની જેવા લાગે, એમનેમ જ હા જ્ઞાની જેવા લાગે, પણ એ અજ્ઞાન દશાના છે. એને અંદર વિકલ્પો જ ઉભા થતા હા નથી. જ્યારે આપણને તો બહુ વિકલ્પો ઉભા થાય, હવે એને વિકલ્પો ઉભા થતા નથી એટલે મોટા મોટા સાહસ કરી શકે. 100 માળની બિલ્ડિંગ હા ઉપર તાર ઉપર ચાલવું હોય હા તો એ ચાલી શકે, કારણ કે એને હા વિકલ્પ આવતો નથી. હા અને આપણે ઇન્ડિયા વાળાને કે તું ચાલ, તો કે મારા બૈરા છોકરાનું શું, આનું શું. હા પડી જવું તો મારું શું થાય, કોણ જવાબદાર? ખરી વાત છે. એટલે આ બધા વિકલ્પો આવે છે. એટલે આપણા વાળા મોટી મોટી દાઢી વધારે, મોટી મોટી મૂછો વધારે, મોટા મોટા નખો વધારે, ના જોખમી હોય એમાં બધું લાભ લે. હા પણ જે જોખમ છે, જે સાંભળતા જ જોખમ લાગે એવા જે ગિનીસ વર્લ્ડના રેકોર્ડ છે એ પરદેશીઓના જ હોય મોટા ભાગે. હા ખરી વાત છે. કારણ કે ત્યાં વિકલ્પો નથી અને એટલું સરસ. ડેવલપમેન્ટ નથી, બરાબર. એટલે હવે એ બધું કરી શકે. તમે એક સરસ જે વાત કરી ને હમ કે બધા સંપ્રદાયો, ધર્મ, પરદેશમાં બધામાં જ્ઞાન, આત્મા, હમ બધા વાત તો એક જ છે. બધું એવું લાગે કે મારું આ જ વાત તો સાચી છે, શબ્દ તો આ જ છે બધે. પણ મૂળ જે પકડવાનું આ આધ્યાત્મિક સાયન્સ, એ જે ભારતમાં છે, તમે જે વાત કરી ને બહુ માયાની વાત થઈ સાહેબ. એટલે આપણી જે દ્રષ્ટિ બદલાઈ એટલે અધ્યાત્મક થયા. હા આધ્યાત્મિક જે થયા તો આપણી દ્રષ્ટિ બદલાઈ માટે, માટે અને દ્રષ્ટિ બદલાઈ એટલે સૃષ્ટિ બદલાઈ ગઈ. ભલે એવી ને એવી રહી સૃષ્ટિ, પણ હા એને જોવાની, એને નિહાળવાની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. બદલાઈ ગઈ. વાહ. એટલે સામેની વ્યક્તિ નિર્દોષ દેખાય છે. હા કયા આધારે નિર્દોષ દેખાય છે? કે તમારી દ્રષ્ટિ બદલાઈ. હા વ્યક્તિ તો એવી ને એવી જ છે, બરાબર. એના ગુના એવા ને એવા જ છે, પણ હા તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ કે ભાઈ એ કરતો નથી, એના સંસ્કાર કરાવડાવે છે. બરાબર આવે છે. એ સમજણના આધારે તમે આખા જગતને નિર્દોષ જુઓ છો. ઓછો. અને જ્યારથી આ સમજણ પાકી થઈ, જગત હા નિર્દોષ દેખાતું જાય, બરાબર એટલે અહીંયા જ મોક્ષનો અનુભવ થાય થાય. સરસ. એ સાથે. સરસ વાત. હા એમના નિમિત્તે બહુ સરસ નીકળી હો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, આપણો સમય થઈ ગયો છે. બિહારી આનંદજી, હવે તમે હા વિડીયો ઓન કરજો અને ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા તમે ફોલો કરજો. નથી કહું માતાજી. આવું નથી. હા, હા, બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ,
નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ